હેલો મિત્રો, આપની સરસ મજાની યુટ્યુબ ચેનલ નિરાલા ગારામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજનો વિડીયો એટલે કે અંગ્રેજી વાંચતા અને લખતા શીખો ફટાફટ। કઈ રીતના સ્પેલિંગ વાંચવા, કઈ રીતના સ્પેલિંગ લખવા એનો વિડીયો છે। 11 થી 12 નિયમ છે, ખૂબ જ અગત્યનો વિડીયો છે। તો ચાલો હવે અંગ્રેજી કરો તમારી મુઠ્ઠીમાં। દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી। મિત્રો, ચેલેન્જ તમે પહેલે આખો વિડીયો જોઈ લેજો। વિડીયો મજા આવે, સમજાઈ જાય તો જ વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ચેલેન્જ પહેલા આખો વિડીયો જોઈ લ્યો, કઈ રીતના અંગ્રેજી વાંચતા અને લખતા શીખવાનું હોય। ચાલો તો જોઈએ આપણે નિયમ ફટાફટ। જો સ્પેલિંગમાં ડબલ ઈ અથવા ઈ આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ ડબલ ઈ અથવા ઈ હોય તે અક્ષરને દીર્ઘાય લગાડીને વચાય અથવા લખાય છે। ચાલો એક્ઝામ્પલ દ્વારા જોઈએ આપણે કઈ રીતના સ્પેલિંગ લખવા અને કઈ રીતના સ્પેલિંગ લખવા અને કઈ રીતના સ્પેલિંગ વાંચવા। મિત્ર, એ પહેલા જો સ્પેલિંગમાં કોઈ પણ સ્પેલિંગમાં ડબલ ઈ અથવા ઈ આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ ડબલ ઈ અથવા ઈ હોય તે અક્ષરને દીર્ઘાય લગાડીને વચાય અથવા લખાય છે। ઘણા બધા એક્ઝામ્પલ છે, તો એ આપણે એક્ઝામ્પલ જોવાનું છે। ચાલો જોઈએ આપણે એ પહેલા જસ્ટ એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે એસ ડબલ ઈ। તો જો સ્પેલિંગમાં ડબલ ઈ અથવા ઈ આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ આ શું છે? એસ એટલે કે સ। જે અક્ષરની પાછળ ડબલ ઈ અથવા ઈ હોય તો તે અક્ષરને દીર્ઘાય લગાડીને વચાય અથવા બોલાય છે। સ ઈ સી। જોઈએ આપણે એક્ઝામ્પલ એસ ડબલ ઈ સ ઈ એટલે કે સી, બી એટલે બ ઈ બી। હવે આપણે જોઈએ એક એક્ઝામ્પલ જરીક મોટું જોઈએ, એક સ્પેલિંગ આ શું છે? મ। આ ડબલ ઈ એટલે મી ને ટી એટલે ટ, મીટ। આપણે બોલીએ છીએ મીટ એટલે મળવું। તો ચાલો મિત્રો, જો કોઈ સ્પેલિંગની પાછળ ડબલ ઈ અથવા ઈ આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ ડબલ ઈ અથવા ઈ હોય તો તેને દીર્ઘાય લગાડીને વચાય અથવા લખાય છે। સ ઈ, બ ઈ બી, ન ઈ ડ નીડ, પછી આ મ ઈ ટ મીટ, કો ઈ કેનો કો કીપો। આપણે ખબર જ છે, સી એટલે જોવું, બી મધમાખી, નીડ જરૂર હોવી, મીટ એટલે મળવું, કીપ એટલે રાખવું, ટ્રી એટલે વૃક્ષ। ચાલો કીપો તમે જોઈ શકો છો બધામાં દીર્ઘાય છે। ચાલો કીપો। પછી આપણે જોઈએ ટી આર ડબલ ઈ ટી આર એટલે ટ્ર ને દીર્ઘાય ટ્રી। એફ આર એટલે ફ્ર ને વાહે દીર્ઘાય ફ્રી। એસ પી એટલે સ્પીડ। એચ ડબલ ઈ એલ હીલ। ઈન ગ્રીન। ફીટ। તો કીપ એટલે રાખવું, ટ્રી એટલે વૃક્ષ, ફ્રી એટલે જેને કહેવાય કે એકદમ ફ્રી હોય તે, સ્પીડ એટલે ઝડપ, હિલ એટલે એડી, ગ્રીન એટલે લીલું, ફીટ એટલે પગ। તો આપણે જોયું કે જે સ્પેલિંગમાં ડબલ ઈ આવતો હોય તો ઈ સ્પેલિંગ ને દીર્ઘાય લગાડીને એ અક્ષરની દીર્ઘાય લગાડીને બોલવામાં આવે છે। ચાલો આ હતા ડબલ ઈ વાળા। અમુક અપવાદ પણ હોય છે, જેમ કે ડી ડબલ ઈ આર ડિયર અપવાદ છે, ફીટો, બધામાં શું હતું? ડબલ ઈ। ચાલો હજી જોઈએ આપણે એફ ડબલ ઈ ડી ફીડ, સીપ, વીક। ચાલો મિત્રો, તો આપણે ખબર છે। હવે આપણે જોઈએ ઈ વાળા એક્ઝામ્પલ, ઈ વાળા સ્પેલિંગ જોઈએ આપણે। એસ ઈ એ સી, જો આમાં ઈ આવ્યો, આમાં પણ ઈ છે, બીચ, ડ્રીમ। તો ચાલો ફીડ એટલે ખવડાવવું, સીપ એટલે
વહાણ, જહાજ, વીક એટલે મિત્ર યાદ રાખજો વીક બે છે, WEA કે વીક એટલે નબળું અને WEE કે વીક એટલે અઠવાડિયું, સી એટલે દરિયો, SEE એટલે જોવું અને SEA એટલે દરિયો, બીચ એટલે બીચ, ડ્રીમ એટલે સ્વપ્નો, ડ્રીમ. ચાલો મિત્રો જોવો જોઈએ આમાં કોઈ પણ સ્પેલિંગની આગળ આમાં ઈ એટલે કે આમાં ઈએન ની આગળ કોઈ પણ અક્ષર છે નહીં તો ઈચ, ફીસ્ટ, નીટ, રીડ, સ્ટીલ એટલે કે સ્ટીલ, ટીચ, ડ્રીમ, ઈચ, ફીસ્ટ, નીટ, રીડ, સ્ટીલ, ટીચ. મિત્રો ડ્રીમ એટલે સ્વપ્નો, ઈચ એટલે માપ છે, ફીસ્ટ જમણવાર મિજબાની, નીટ એટલે એકદમ ચોખ્ખું, રીડ એટલે વાંચવું, સ્ટીલ એટલે સ્ટીલ, ટીચ એટલે શીખડાવું, લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવું. મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વીકો એટલે નબળું. તો ચાલો મિત્રો પહેલો નિયમ જોઈએ તો આપણે કે જો સ્પેલિંગમાં EE અને E આવતો હોય તો દીર્ઘાય લગાડીને વંચાય અથવા લખાય છે. તો ચાલો EE અને E વાળો એક સ્પેલિંગ તમે કોમેન્ટ કરજો. ચાલો હવે આપણે જોઈએ બીજો નિયમ ફટાફટ. જો સ્પેલિંગમાં O આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ U હોય તે અક્ષરને દીર્ઘાવાળું લગાડીને વચાય અથવા લખાય છે. ચાલો એ આપણે જોઈએ. જે અક્ષરની પાછળ જસ્ટ એક્ઝામ્પલ કે બુક, લૂક, તો જે અક્ષરની પાછળ O આવતા હોય, ચાલો આ શું છે બી એટલે બ, તો જે અક્ષરની પાછળ O આવતા હોય એને દીર્ઘાવાળું લગાડીને વચાય અથવા બોલાય છે. ને વાંહે શું છે ક, બુક, બુક, લઉક, લુક. ડબલો આવતા હોય તો દીર્ઘાય. આપણે ખબર છે બુક એટલે બુક, પુસ્તક, લુક એટલે જોવું. ચાલો પછી કૂક, કૂલ, કુલ, ગુડ, નૂન, મૂડ. તો જે અક્ષરની પાછળ O આવતા હોય તો મિત્રો તમે જોઈ શકો છો એને દીર્ઘાવાળું લગાડીને વચાય અથવા બોલાય છે. કુક, રાંધવું, કુલ, ઠંડુ હોય તે કુલ, ગુડ સારું, નૂન, બપોર, મૂન, ચંદ્ર, મૂડ, જે આપણો મૂડ હોય છે તે મૂડ. ચાલો હજી આપણે જોઈએ મૂડ, એસ નો સ, પછી સૂન, ટૂક, રૂફ, ફૂલ, PR એટલે પ્રૂફ, ઝૂ, ઝેડ નો ઝ, ઝૂ, મૂડ, સૂન, ટૂક, રૂફ, ફૂલ, પ્રૂફ, ઝૂ. સૂન એટલે કે જલ્દી, ટૂક ટેકનું ભૂતકાળનું રૂપ, રૂફ એટલે છાપરું, ફૂલ એટલે મૂરખ, પ્રૂફ એટલે આપણે સાબિતી અને ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય. મિત્રો આનું પણ એક એક્ઝામ્પલ O વાળું કોઈ પણ એક એક્ઝામ્પલ તમે કોમેન્ટ કરજો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હજી આપણે જોઈએ વુડ, લાકડું, ST એટલે સ્ટૂલ એટલે સ્ટૂલ, SP સ્પૂન, ચમચી, રૂમ એટલે રૂમ, પુલ. ચાલો મિત્રો ને પછીનો નિયમ જોઈએ આપણે. મજા જ આવ્યા રાખશે, જોયા રાખજો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમને લખતા અને વાંચતા આવડી જશે. આપણે રોજિંદા જીવનમાં બોલીએ જ છીએ. ચાલો હવે EE વાળું જોઈ ગયા, E વાળું જોઈ ગયા, O વાળું. હવે શું છે જો સ્પેલિંગમાં OA આવતો હોય તો જે અક્ષરની પાછળ OA હોય તો તે અક્ષરને કાનો અને માત્રા એટલે કે કાનો માત્રા ઉચ્ચારમાં શું આવે O જોઈએ આપણે. તો જે અક્ષરની પાછળ OA હોય તો તે અક્ષરને કાનો માત્રા લગાડીને વચાય અથવા બોલાય છે. જસ્ટ એક્ઝામ્પલ LOAD. આને આપણે લોડ
વાંચીએ છીએ અને આપણે રોડ વાંચીએ છીએ. તો ચાલો જોયો જોઈ. જો સ્પેલિંગમાં ઓ એ, આમાં પણ ઓ એ છે, આમાં પણ ઓ એ છે. તો જો સ્પેલિંગમાં ઓ એ આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ ઓ એ હોય, ચાલો આમાં શું છે? લ. તો જે અક્ષરની પાછળ ઓ એ હોય તે અક્ષરને કાનો અને માત્રા લગાડીને વચાય અથવા લખાય છે અથવા બોલાય છે. તો ચાલો લોડ. આમાં શું છે? આર એટલે કે ર. રોડ. ચાલો એક્ઝામ્પલ જોઈએ આપણે. ચાલો મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ. બધામાં તમે જોઈ શકો છો, બધામાં ઓ એ છે ને બધામાં કાનો અને માત્રા છે. રો ROAD, રોડ. જોઈએ એક સેકન્ડ, હજી એક એક્ઝામ્પલ. લોફ એટલે રોટલો. ઓ એ છે તો ચાલો લ. કાનો અને માત્રા લો ને એફ એટલે કે ફ. લોફ. ચાલો રોડ એટલે રોડ. સોપ. મિત્રો બે થાય છે. શોપ એટલે દુકાન પણ થાય, પણ એ SHOP. શોપ એટલે દુકાન અને SOAP શોપ એટલે સાબુ. લોડ એટલે વજન. લોન એટલે લોન. લોફ એટલે રોટલો. ગોટ એટલે બકરી. કોલ એટલે કોલસો. રોડ, શોપ, લોડ, લોન, લોફ, ગોટ, કોલ. ચાલો બિયર એટલે બ્રોડ. બધા એમાં કાનો અને માત્રા છે. ક્યારે ઓએ આવતું હોય ત્યારે. મિત્રો તમે એક ઓએનું એક એક્ઝામ્પલ, તમે એક સ્પેલિંગ તમે કોમેન્ટ કરજો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયોમાં મજા આવે, સમજાઈ જાય, લખતા વાંચતા આવડી જાય ને તો જ વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચેલેન્જ. ચાલો હવે જોઈએ આપણે. જો સ્પેલિંગમાં ઓ આઈ, આપણે ઓ એ જોઈ ગયા. ઓ એ હોય તો શું આવે? ઓ. હવે આમાં શું છે? ઓય. જો સ્પેલિંગમાં ઓ આઈ આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ ઓ આઈ હોય ત્યારે તે અક્ષરને કાનો અને માત્રા પ્લસ ઈ લગાડીને વચાય અથવા લખાય અથવા વચાય અથવા બોલાય છે, એટલે કે ઓય. આમાં ઓ એમાં ઓ, આમાં ઓ આઈ. ચાલો જોઈએ આપણે જસ્ટ એક્ઝામ્પલ. આપણે બોલીએ છીએ કોઇલ અથવા સોઇલ અથવા ઓઇલ. તો ચાલો જોઈએ આપણે. SOIL. ચાલો જે અક્ષરની પાછળ ઓ આઈ હોય, તો ચાલો આ શું છે? સ. જે અક્ષરની પાછળ ઓ આઈ હોય તો ઈ અક્ષરને કાનો અને માત્રા પ્લસમાં ઈ, ઓઈ ને વાયા શું છે? લ. સોઈલ. ચાલો જોઈએ આપણે એક એક્ઝામ્પલ. ઓ આઈ એટલે ઓઈ. તો ચાલો ઓઈલ. આમાં શું છે? એસ નો સ. સોઈલ. ચાલો આપણે ખબર જ છે એ પહેલા. JOIN. હજી એક એક્ઝામ્પલ લઈએ. જો સ્પેલિંગમાં ઓ આઈ આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ ઓ આઈ હોય તો તે અક્ષરને કાનો અને માત્રા ને પ્લસમાં ઈ. તો ચાલો થઈ ગયું જો ઈ ને વાયા શું છે? ન. જો ઈ ન. ચાલો જોઈએ આપણે સ્પેલિંગ એક્ઝામ્પલ. ચાલો ઓઈ, લ. સોઈ લ. જોઈ ન. જોઈન્ટ. મિત્રો વાય એનટી ભેગું છે એટલે થાશે ન્ટ. જોઈન્ટ. બોઈલ, બોઈલ. સોઈલ, સોઈલ. જોઈન, જોઈન. જોઈન્ટ, જોઈન્ટ. આપણે બોલીએ છીએ મિત્રો દરરોજ રોજિંદા જીવનમાં આપણે એવું બોલીએ છીએ. કોઈન, કોઈન. કોઈલ, કોઈલ. ઓઇલ એટલે તેલ. સોઇલ એટલે જમીન. જોઈન એટલે જોડવું. જોઈન્ટ એટલે જોડેલું હોય તે. બોઇલ એટલે બાફવું, ઉકાળેલું. કોઈન એટલે સિક્કો. કોઈલ એટલે ગુચડું, તાર. કોઈલ. ચાલો મિત્રો ઓઆઈ એટલે ઓઈ લ. ચાલો હજી આપણે જોઈએ. SPOIL. સ્પોઈલ. ચાલો મિત્રો હવે ઘણા બધા હવે જ ખાસ અગત્યના આવશે. ક્યારે સન વચાય, ક્યારે ચર વચાય, ક્યારે વાય ING આવે, ક્યારે IND આવે છે, એ આપણે ખાસ જોવાનું છે. અગત્યના છે તમામ નિયમ. જો સ્પેલિંગમાં છેલ્લે IND આવતું હોય ત્યારે
શું આવે છે? જે અક્ષરની પાછળ આઈએનડી હોય, જે અક્ષરની પાછળ આઈએનડી હોય તો ત્યારે તે અક્ષરને માત્ર ને માત્ર માત્રા, આમાં કાનો ન આવે, શું આવે? માત્રા. માત્રા પ્લસ ઇન્ડ એટલે કે આઈન્ડ, આઈન્ડ લગાડીને વચાય અથવા લખાય છે. જસ્ટ એક્ઝામ્પલ KIND. તો ચાલો KIND, BIND. જો સ્પેલિંગમાં IND આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ, આ શું છે? ક, કી એટલે કે ક, જે અક્ષરની પાછળ IND હોય તો ઈ અક્ષરની માત્રા પ્લસમાં ઇન્ડ લગાડીને વચાય અથવા લખાય અથવા બોલાય છે. ચાલો કાઇન્ડ. જો ભાઈ શું આવ્યું? આઇન્ડ, કાઇન્ડ, BIND. ચાલો BIND, બાઇન્ડ એટલે કે બાઇન્ડ, કાઇન્ડ, FIND, ફાઇન્ડ એટલે કે ફાઇન્ડ, MIND, માઇન્ડ એટલે કે માઇન્ડ, બ્લાઇન્ડ એટલે કે બ્લાઇન્ડ. બધા એમાં કાનો પ્લસમાં ઇન્ડ, કાનો ઇન્ડ એટલે કે આઇન્ડ, આઇન્ડ, આઇન્ડ. ચાલો માસ્ટર, માસ્ટર માઇન્ડ, માસ્ટર માઇન્ડ. કાઇન્ડ એટલે દયાળુ, બાઇન્ડ એટલે બાંધવું, બ્લાઇન્ડ એટલે અંધ, ફાઇન્ડ એટલે શોધવું, માઇન્ડ એટલે મગજ. ચાલો મિત્રો, IND આવતું હોય તો શું આવે છે? આઇન્ડ. તમે એક સ્પેલિંગ IND વાળો તમે એક કોમેન્ટ કરજો. ચાલો હવે આપણે આગળ વધીએ. આમાં શું હતું? IND. હવે આમાં શું છે? આમાં જોઈએ. ચાલો આપણે આમાં શું હતું? IND આવતું હોય તો હવે જો સ્પેલિંગમાં ING આવતું હોય, હવે શું છે? ING આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ ING હોય તો ત્યારે તે અક્ષરને શું આવે છે? રસવાઈ આવે છે, પ્લસમાં મીંડું આવે છે અને પ્લસમાં ગો એટલે કે ઇંગ, રિંગ, કિંગ, સિંગ, બ્રિંગ. જો સ્પેલિંગમાં ING આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ ING હોય તો ત્યારે તે અક્ષરને રસવાય ઉપર મીંડું અને પ્લસમાં ગો લગાડીને વચાય, લખવાય અથવા બોલાય છે. ચાલો એક્ઝામ્પલ દ્વારા જોઈએ આપણે. જસ્ટ એક્ઝામ્પલ SING. આપણે ખબર જ છે, બોલીએ છીએ સિંગો એટલે કે ગાવું. ચાલો એસ નું શું થઈ જાય? સ. ING છે તો રસવાય આવશે, ઉપર મીંડું આવશે અને પ્લસમાં ગો, સિંગ, સિંગ. ચાલો જોઈએ આપણે એક્ઝામ્પલ. આ શું છે? સ. તો ચાલો પહેલા સ, પછી રસવાય, મીંડું અને ગો, સિંગ. ચાલો KING, કિંગ, KING, કિંગ, સિંગ, કિંગ, ઇંગ. રસવાય ઉપર મીંડું અને ગો, રસવાય ઉપર મીંડું અને ગો. ચાલો જોઈએ એક્ઝામ્પલ આપણે. સિંગ એટલે ગાવું, કિંગ એટલે રાજા, રિંગ એટલે વીટી, થિંગ એટલે થિંગ. મિત્રો થિંક એટલે વિચારવું. આપણે ખબર છે થિંક, આપણે બોલીએ છીએ THINK, THINK. થિંક એટલે વિચારવું અને થિંગ, થિંગ એટલે વસ્તુ, બ્રિંગ એટલે લાવવું. ચાલો TH એટલે થ. અહીંયા શું છે? ING છે તો રસવાય ઉપર મીંડું અને ગો, થિંગ. ચાલો BRING, BR એટલે બ્રો, BR એટલે બ્રો તો રસવાય ઉપર મીંડું અને ગો, બ્રિંગ એટલે લાવવું. ચાલો મિત્રો, આપણે IND વાળું જોઈ ગયા, ING વાળું જોઈ ગયા. હવે આપણે જોઈએ વળી એક નિયમ, IGHT. મિત્રો સવારથી સાંજ સુધી આપણે બોલીએ છીએ કઈ રીતના સ્પેલિંગ વાંચવા, કઈ રીતના સ્પેલિંગ લખવા, એ આપણે જોવાના છે. ઘણા બધા નિયમ છે, અગત્યનો વિડીયો છે. વિડીયોના અંતે તમે લાઈક અથવા શેર કરજો. ક્યારે ચેલેન્જ સમજાઈ ગયું હોય તો, વિડીયોમાં મજા આવી હોય તો, અને તમને સ્પેલિંગ લખતા વાંચતા આવડી જાય તો જ તમે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જ. ચાલો જો સ્પેલિંગમાં IGHT આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ IGHT હોય તો ત્યારે તે અક્ષરને માત્રા પ્લસ ઈટ એટલે કે આઈટ, માત્રા પ્લસ ઈટ એટલે કે આઈટ બોલીએ છીએ. નાઈટ, ફાઈટ, લાઈટ.
ચાલો જોઈએ આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ આપણે જસ્ટ એક્ઝામ્પલ આપણે બોલીએ છીએ કે તમે ફાઇટ કરોમાં તમે બાજોમાં તો જો સ્પેલિંગમાં આઈજીએચટી આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ ચાલો એફ એટલે જે અક્ષરની પાછળ આઈજીએચટી હોય તે અક્ષરની માત્રા ચાલો આ માત્રા ને પ્લસમાં ઈટો ફાઈટો લગાડીને વચાય અથવા લખાય અથવા બોલાય છે ચાલો જોઈએ આપણે બધાયમાં આઈજીએચટી છે તો કે હા બધાયમાં આઈજીએચટી છે ચાલો ન પ્લસ આઈજીએચટી એટલે કે ન આઈટો નાઈટો ફાઈટો ટાઈટો લાઈટો બ્રાઈટો સાઈટો ચાલો નાઈટ એટલે રાત ફાઇટ એટલે લડાઈ બાજવું ટાઈટ એટલે એકદમ ટાઈટ હોય તે લાઈટો એટલે લાઈટ પ્રકાશ રોશની બ્રાઈટો તેજસ્વી સાઈટો એટલે દ્રષ્ટિ તો બધામાં શું આવે છે વાહે આઈટો નાઈટો ફાઈટો લાઈટો ટાઈટો બ્રાઈટો સાઈટો મિત્રો એકદમ સહેલું છે અઘરું કંઈ છે જ નહીં ટુ નાઈટો એટલે આજ રાત મિત્રો આનું પણ એક એક્ઝામ્પલ તમે કોમેન્ટ કરજો ચાલો હવે શું છે જો સ્પેલિંગમાં એ ડબલ એલ એટલે કે ઓલ આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ એ ડબલ એલ હોય ત્યારે તે અક્ષરને કાનો માત્રા પ્લસ લ લગાડીને વચાય અથવા બોલાય છે ચાલો જસ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે બોલીએ છીએ બોલ કોલ ફોલ ડોલ ચાલો જો સ્પેલિંગમાં એ ડબલ એલ ચાલો આમાં એ ડબલ એલ છે જો સ્પેલિંગમાં એ ડબલ એલ આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ એ ડબલ એલ હોય ચાલો આમાં કેની પાછળ એ ડબલ એલ છે બી એટલે કે બની પાછળ એ ડબલ એલ છે તો ત્યારે તે અક્ષરને કાનો માત્રા અને લ લખીને એટલે મીન્સ કે લગાડીને લખાય વચાય અથવા બોલાય છે ચાલો તો શું કહેવાય એને ઓલ ચાલો આમાં ડાયરેક્ટ એ ડબલ એલ જ છે એ ડબલ એલ ઓલ એટલે કે બધા એ ડબલ એલ ઓલ એટલે બધા એફ ડબલ એ એલ એટલે કે ફઓલ બઓલ વઓલ ટોલ ડોલ ચાલો ઓલ એટલે બધા ફોલ એટલે પડવું બોલ એટલે દડો બોલ વોલ એટલે દિવાલ ટોલ એટલે ઊંચું તો જોઈ શકો છો બધા એમાં ઓલ આવે છે ઓલ ફઓલ બઓલ વઓલ બધામાં એ ડબલ એલ છે તો કે હા ચાલો ટોલ આપણે એક્ઝામ્પલ જોઈએ ટોલ એટલે ઊંચું સ્મ એસ એમ એટલે સ્મોલ એટલે નાનું મોલ એટલે મોલ INST ઇન જો આ શું છે ઇન આ ઇન્સ્ટોલ INST જો IN એટલે ઇન ST એટલે ઇન્સ્ટો પ્લસ ઓલ ઇન્સ્ટો પછી ઓલ ઇન્સ્ટોલ ચાલો એના પછી શું છે ફૂટબોલ મિત્રો જોઈ ગયા આપણે જે સ્પેલિંગમાં ડબલ ઓ આવતું હોય એમાં શું આવે તો ચાલો ફૂટો અને બોલ ફૂટબોલ ફૂટબોલ ચાલો મિત્રો આનું પણ એક એક્ઝામ્પલ એક સ્પેલિંગ તમે કોમેન્ટ કરજો ચાલો મિત્રો હવે આપણે ખબર છે ટેન્શન ફેશન વ્યસન લેસન ટેન્શન વેકેશન લોકેશન મેન્શન કેપ્શન ચાલો જો સ્પેલિંગમાં TION આવતું હોય ત્યારે સન લગાડીને વચાય અથવા બોલાય અથવા લખાય છે ચાલો સન TION ચાલો બધામાં શું છે સન ચાલો જોઈએ આપણે મેન્શન કોઈ વિશે આપણે વાત કરતા હોય એને કહેવાય છે મેન્શન કેપ્શન લોકેશન એટલે કે જગ્યા જે લોકેશન હોય વેકેશન સ્ટેશન ચાલો MEN એટલે મેન્શન કેપ્શન તમને ખબર છે કેપ એટલે ટોપી થાય છે કેપ પ્લસ TION તો જો કેપ્શન લોકેશન વેકેશન MEN એટલે મેન્શન
કેપ્શન, લોકેશન, વેકેશન, સ્ટેશન. ચાલો મિત્રો આપણે જોઈએ એક્ઝામ્પલ દ્વારા. વેકેશન, STAT સ્ટેશન, નેશન, ઓપ્શન, મોશન, ફંક્શન, ઇલેક્શન, ડાયરેક્શન. ચાલો વેકેશન, સ્ટેશન એટલે સ્ટેશન, નેશન એટલે રાષ્ટ્ર, ઓપ્શન એટલે વિકલ્પ, મોશન એટલે ગતિ, ફંક્શન એટલે કાર્ય, ઇલેક્શન એટલે ચૂંટણી, ઇલેક્શન, એજ્યુકેશન. આપણે ખબર જ છે મિત્રો, આપણે બોલીએ છીએ, આપણે ખબર જ છે, આપણે બોલીએ છીએ મિત્રો. ઇલેક્શન, એજ્યુકેશન, ડાયરેક્શન, એક્શન. ડાયરેક્શન એટલે દિશા, એક્શન એટલે કાર્ય, ફંક્શન એટલે કાર્ય, ઇલેક્શન એટલે ચૂંટણી, એજ્યુકેશન એટલે શિક્ષણ. એજ્યુકેશન તો જો સ્પેલિંગમાં TION આવતું હોય ત્યારે એને સન લખીને વચાય અથવા બોલાય છે, લખી શકીએ છીએ, બોલી શકીએ છીએ અને પ્લસમાં વાંચી શકીએ છીએ. TION એટલે સન. હજી આવે છે SION એટલે પણ સન વચાય છે, સન અથવા જન વચાય છે. મિત્રો TION વાળો કોઈ પણ એક સ્પેલિંગ તમે કોમેન્ટ કરજો. ચાલો મિત્રો હવે જોઈએ આપણે FY. હવે આપણે જોઈએ FY. જો સ્પેલિંગમાં FY આવતો હોય ત્યારે ફાઈ લગાડીને વચાય અથવા લખાય અથવા બોલાય છે. જો સ્પેલિંગમાં લાસ્ટમાં FY આવતું હોય ત્યારે. ચાલો FY. આમાં શું છે? ફાઈ. ચાલો તો ત્યારે ફાઈ લગાડીને વચાય અથવા લખાય અથવા બોલાય છે. ચાલો જોઈએ આપણે એક એક્ઝામ્પલ. આ શું છે? મોડીફાઈ. ચાલો જોઈએ આપણે. મોડીફાઈ, આઈડેન્ટિફાઈ, પ્યોરીફાઈ, સેટિસ્ફાઈ, વેરીફાઈ. આપણે બોલીએ છીએ કે ચાલો આપણે જે કોડ છે તે વેરીફાઈ કરી લ્યો, ચકાસણી કરી લ્યો. બ્યુટીફાઈ, મોડીફાઈ ફેરફાર કરવો, આઈડેન્ટિફાઈ ઓળખવું, પ્યોરીફાઈ શુદ્ધ કરવું, સેટિસ્ફાઈ સંતોષ થવો, વેરીફાઈ ચકાસણી કરવી, બ્યુટીફાઈ. તો ચાલો જે આ બધા છે. તો જો સ્પેલિંગમાં FY આવતું હોય ત્યારે ફાઈ લગાડીને લખાય અથવા વચાય અથવા બોલાય છે. લખાય અથવા વચાય અથવા બોલાય છે. FY એટલે કે ફાય. FY એટલે કે ફાઈ. એક સ્પેલિંગ તમે પણ કોમેન્ટ કરજો. ચાલો મિત્રો હવે જો સ્પેલિંગમાં TURE, જો કોઈ પણ સ્પેલિંગના અંતે TURE આવતું હોય ત્યારે તેને ચર લગાડીને વચાય અથવા લખાય અથવા બોલાય છે. મિત્રો આપણે ખબર જ છે આવા સ્પેલિંગ ઘણા બધા હોય છે. લેક્ચર, મિક્સચર, ફર્નિચર, કલ્ચર, લેક્ચર. ચાલો તો જો સ્પેલિંગમાં TURE આવતું હોય ત્યારે, ચાલો TURE આવતું હોય ત્યારે વાહે ચોર લગાડીને લખાય અથવા વચાય અથવા બોલાય છે. ચાલો કલ્ચર, ફર્નિચર, લેક્ચર, મિક્સચર, નેચર, પિક્ચર, સિગ્નેચર, ફર્નિચર. તો ચાલો મિત્રો જો સ્પેલિંગમાં TURE આવતું હોય તો વાહે ચોર લગાડીને લખાય અથવા વચાય અથવા બોલાય છે. કલ્ચર સંસ્કૃતિ, ફર્નિચર એટલે ફર્નિચર, લેક્ચર એટલે પીરિયડ, મિક્સચર એટલે મિક્સચર, નેચર એટલે પ્રકૃતિ, પિક્ચર એટલે ચિત્ર, સિગ્નેચર એટલે સહી. સિગ્નેચર આપણે બોલીએ છીએ સિગ્નેચર. ચાલો સિગ્નેચર સહી. વલ્ચર એટલે ગીધ. ટેમ્પરેચર તાપમાન, ટેમ્પરેચર તાપમાન. એગ્રીકલ્ચર એટલે કૃષિ, એગ્રીકલ્ચર એટલે કૃષિ, એગ્રીકલ્ચર એટલે કૃષિ. બધામાં ચર વાહી આવે છે. મિત્રો TURE આવતો હોય એવો એક સ્પેલિંગ તમે કોમેન્ટ કરજો. ચાલો જો સ્પેલિંગમાં પાછળ OUS આવતું હોય ત્યારે અસ લગાડીને લખાય અથવા વંચાય અથવા બોલાય છે. ચાલો OUS ત્યારે અસ અહીંયા શું આવે છે? અસ લગાડીને વચાય અથવા લખાય અથવા બોલાય છે. ચાલો ફેમસ, જેનરસ, જેનરસ,
જેલસ એટલે કે જેલસ, નર્વસ નર્વસ, નર્વ પ્લસ અસ નર્વસ, ફેમસ પ્રખ્યાત, જેનરસ ઉદાર, જેલસ, ઈર્ષા ઈર્ષાળુ, જેલસ એટલે કે ઈર્ષાળુ, એનવી એટલે કે ઈર્ષા અને જેલસ એટલે કે ઈર્ષાળુ, અદેખાય, નર્વસ એટલે કે ચિંતિત. મિત્રો આ તમામ 12 નિયમ જે હતા એ ખૂબ જ અગત્યના અને પ્લસમાં સૌથી વધારે ઉપયોગ થાય એવા હું આ 12 નિયમ કઈ રીતના લખવા, કઈ રીતના વાંચવા, કઈ રીતના સ્પેલિંગ લખવા, કઈ રીતના વાંચવા એ લેવો તો ખાસ અગત્યના છે 12 નિયમ. ચાલો આજે શું જોયું આપણે કે જો સ્પેલિંગમાં ડબલ ઈ અથવા ઈ આવતું હોય ત્યારે ઈ શું આવે છે? ઈ રીડ, ફીડ, રીડ, ઉ બુક, ડબલ ઓમાં ઉ બુક, લુક. ઓ એ આવતું હોય તો ઓ રોડ, લોડ, લોફ, ગોટ. ઓ આઈ આવતું હોય ઓઇલ, સોઇલ, ફોઇલ, કોઇલ, કોઈન. ચાલો આઈએનડી આપણે એ પણ જોયું, આઈએનડી, માઇન્ડ, કાઇન્ડ, ફાઇન્ડ, માસ્ટર માઇન્ડ. ચાલો ઇંગ આઈએનજી આવતું હોય તો ઇંગ, સિંગ, સિંગ, બ્રિંગ, બધામાં શું આવે છે? ઇંગ. ચાલો આઈટ આઈજીએટી હોય તો આઈટ, નાઇટ, ફાઇટ, લાઇટ, બ્રાઇટ. ચાલો મિત્રો પછી આપણે ALL જોયું, ઓલ, ફોલ, કોલ, બોલ, મોલ. TION હોય તો સન, ટેન્શન, મેન્શન, ફેશન, વ્યસન. ચાલો FY મોડિફાઈ, આઈડેન્ટિફાઈ, સેટિસ્ફાઈડ, પ્યોરિફાઈ. TURE આવતું હોય તો ચર, ફર્નિચર, લેક્ચર, ફર્નિચર, લેક્ચર. ને OUS હોય તો ઓસ, ફેમસ, જેનરસ. ચાલો મિત્રો આ 12 નિયમ કેવા લાગ્યા? જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. 12 નિયમ ખાસ અગત્યના છે, વધુને વધુ શેર કરજો. હવે તમને વિડીયો સારો લાગ્યો હોય, 12 નિયમ સમજાઈ ગયા હોય અને લખતા વાંચતા હવે તમને ઇમ્પ્રુવમેન્ટ થયું હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો વધુને વધુ શેર કરજો. હજી એકવાર 12 નિયમ જોઈ લેજો, ખૂબ જ અગત્યનો છે. હજી આવા ઘણા બધા નિયમ છે. આવા નિયમ લઈને આપણે ટૂંક સમયમાં ફરીથી હજી એકવાર આવશું. એ પહેલાં આ 12 નિયમના એક એક્ઝામ્પલ, એક સ્પેલિંગ તમે કોમેન્ટ કરજો. તો ચાલો આટલું રાખીએ છીએ. ટૂંક સમયમાં ફરીથી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.